ઘરના છોકરાઓ ઘરમાં બેહીને જ ક્રિકેટ રમી શકે ને એવડો એક જબરો આખો ફ્લેટ લઈને અમે આવ્યા છીએ. હા, ફૂલી ફર્નિચર, કપડા લઈને ડાયરેક્ટ તમારે રહેવા જ આવવાનું, બીજી કાંઈ ઝંઝટ નહીં. અને ઈ પાછા ટ્રાફિક વાળા નહીં, પરંતુ એક પ્રીમિયમ લોકેશનમાં જ્યાં તમને રહેવાની નિરાતે શાંતિ મળશે એવા લોકેશનમાં. આપણે મોમ્સ હોટલ નથી સનાડા બાયપાસ પાસે, મોમ્સ હોટલની એક્ઝેક્ટ પાછળ જ 3 બાજુથી ખુલ્લો એવો એક સુંદર મજાનો ફ્લેટ તમારા માટે આવ્યો છે. સૌથી પહેલા તમે એન્ટર થાઓ એટલે જુઓ, મહેમાનો બેમાનો ગમે એટલે હાગમટે આવ્યા હોય તો 20-25 જણા આરામથી બેહી શકે એવું જમાવટની સ્પેસ તમને મળી જાય છે. કારણ કે આ 2000 સ્ક્વેર ફૂટનો છે. અહીંયા તમને પડદો દેખાય પણ હે આખી લોબી જોવો તમે છે. અહીંથી તમે ખોલ નાખો એટલે આખો હવા ઉજાસ વાળો ત્રણેય બાજુથી તમને ફ્લેટ અહીંયા જોવા માટે મળશે. અહીંયા પાછા એન્ટર થાવ એટલે જમાવટનું આખું રોડ આમ નામ હો, આમાં કાંઈ કાઢવાનું નથી, કાંઈ લેવાનું નથી, ઉપાધિ ન કરતા. ખાલી ફ્રીજ એક લઈ જશે. આ બાજુ જોવો તમે મંદિર વાળું આખું લોકેશન. ઘરના વડીલો હોય આરામથી બેસી શકે, વડીલો માટે કહો, ગેસ્ટ માટે કહો, એક સુંદર મજાનો નાનકડો ફૂલી ફર્નિચર રૂમ છે. નાનકડા છોકરા હોય તો લેપટોપ કોમ્પ્યુટર અહીંયા મૂકી શકે. બાકી તમે હોલ જુઓ, હોલ બહુ જબરો આખો આપી દીધો છે. હવે આપણે માસ્ટર બેડરૂમમાં જઈએ છીએ. ગેસ્ટ કોઈ આવ્યા હોય તો ટોયલેટ માટેનું સેપરેટ ટોયલેટ અહીંયા અલગથી આપેલું છે. આ બાજુની સાઈડ માસ્ટર બેડરૂમમાં આવો તમે. હે આમ જુઓ તમે, ક્યાંય ડાઘો નહીં, કાંઈ નહીં, એવો જમાવટનો આખો રૂમ છે. અને માસ્ટર બેડરૂમમાં એલ આકારની આખી ખુલ્લી લોબી આપી દીધી છે. એટલે તમને એલ આકારની અંદર ફૂલ હવા ઉજાસ રહેવાની છે. અહીંથી જુઓ એટલે ખબર પડી જાય નીચે તમારી ગાડી પાર્કિંગમાં વ્યવસ્થિત આખી પડેલી છે, કોઈ છે કે નહીં, શું કઈ છે. આ બાજુની સાઈડ બીજો એક રૂમ આપણે છે, એ પણ અમે તમને બતાવીએ. આખો 3 BHK છે, વ્યાજબી ભાવે આપી જ દેવાનો છે. આમ નામ આ જ કન્ડિશનમાં બીજો એક નાનકડો રૂમ છે. અહીંયા તમે જોઈ શકો છો ફૂલી ફર્નિચર બધી રીતે કમ્પ્લીટ. આ ફ્લેટ પાટીદાર સમાજ માટે મર્યાદિત હોવાથી આપેલા નંબર ઉપર ઘર ધણીને ફોન પાટીદાર સમાજે કરવો.